તેઓ નમન કર્યું, આશીર્વાદ લીધા અને સાથે જ નરેન્દ્ર મોદીના બીજા સૌથી મોટા સાથીદાર અને દેશના ગૃહમંત્રી રાજનાથસિંહ પણ પહોંચ્યા છે. રાજનાથસિંહ પ્રધાનમંત્રી નથી આવી શક્યા પ્રચારના કાર્યક્રમોની વ્યવસ્થાના કારણે, પરંતુ કેન્દ્રીય કેબિનેટમાં નંબર 2 જેઓનું સ્થાન છે તેવા રાજનાથસિંહ પહોંચી ચૂક્યા છે. સાથે જ વિજયની મુદ્રા નજર આવી રહી છે. વિજયભાઈ તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે, તો રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ બંને વિજય મુદ્રા બતાવી રહ્યા છે. એટલે કે વિજયનો વિશ્વાસ વિજયભાઈની સાથે અમિતભાઈ વ્યક્ત કરી રહ્યા છે. વાઘાણીને ચોક્કસથી વિશ્વાસ હશે. સાથે એ પણ અત્યારે સ્ટેજ ઉપરથી આવતું હશે કે અલગ અલગ જગ્યાએ 26 બેઠક કેવી રીતે જાળવવી. નીતિન પટેલને આપણે જોયા ગૃહમંત્રીના આશીર્વાદ લેતા. વિજયભાઈ ની બાજુમાં બેઠા છે તે નેતાઓ, એ પણ આપણે જોયા દ્રશ્યોની અંદર કે એનડીએના જે ઘટક પક્ષો છે તેઓને મંચની અંદર અમિતભાઈની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું છે. એક સંદેશે પણ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભલે સ્પષ્ટ બહુમતી મેળવી હતી ભારતીય જનતા પક્ષે 2014માં, પરંતુ વારંવાર તેઓના માટે જે આરોપ લાગતા રહ્યા છે કે સાથી પક્ષોને એટલું પ્રાધાન્ય નથી આપતા, તેનું ખંડન કરતા દ્રશ્યો છે. અમિતભાઈ જે રીતે બંને બાજુએ વરિષ્ઠ નેતાઓને બેસાડ્યા, એનડીએના નેતાઓને જે સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું છે, ઉદ્ધવ ઠાકરે થોડીક વારમાં પહોંચે તેઓને પણ એક પ્રકારનું સ્થાન મળશે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેઓના મુખપત્ર દ્વારા છેલ્લા 6 મહિનાથી સતત ચૂટકી ચોક્કસથી રાજનીતિક લેતા રહ્યા, પરંતુ ત્યાં પણ અમિત શાહની એ ચાણક્ય નીતિ હતી કે ગઠબંધન થયું, મોટાભાઈ નાનાભાઈની જે રાજનીતિ હતી મહારાષ્ટ્રની અંદર, તેના ઉપર પૂર્ણ વિરામ વાગ્યું. ગોયલને આપણે જોઈ રહ્યા છે, તેઓ પણ પૂર્ણતઃ ગુજરાતી સંસ્કૃતિથી જોડાયેલા છે. અરુણ જેટલી થોડીક ક્ષણોની અંદર પહોંચશે, કારણ કે તેઓ એરપોર્ટ પહોંચી ચૂક્યા હતા. તમામની નજર એ હશે કે પોતાના મત ક્ષેત્રની અંદર અમિતભાઈનું શું સંબોધન હશે, કારણ કે સ્વાભાવિક રીતે તેનાથી સંકેત મળશે કે કયા મુદ્દાઓ પર ગુજરાતની અંદર પ્રચાર થશે. ઉદ્ધવ ઠાકરે આવે છે. સૌથી મોટી વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેને આવકારવા માટે ખુદ અમિત શાહ 4 ડગલા ભરીને નજીક ગયા છે. ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાનું કેટલું મહત્વ છે તે આપણે જોઈ શકીએ છીએ. શિવસેના એ શિવસેના જે પોતાના સામના એટલે કે મુખપત્રની અંદર વારંવાર ચૂટકી લેતું રહ્યું, વ્યંગ કરતું રહ્યું, તેના નેતાને આવકારવા ખુદ અમિત શાહ ગયા. પણ તેની પાછળની રાજનીતિ એ પણ છે કે જ્યારે અમિત શાહ જતા હતા માતોશ્રીમાં, ત્યારે ઉદ્ધવ ઠાકરે ગેટ ઉપર લેવા જતા હતા અને સાદી ગુજરાતીમાં કહીએ તો એ જ આવકારનું સાટું વાળવાનો પ્રયાસ રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યો છે. સાથે એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે સાથી પક્ષ ભલે પ્રદેશ પૂરતો હોય, પરંતુ સાથી પક્ષનું એનડીએની અંદર કેટલું મહત્વ છે, તમામ ઘટક દળોને કેવું સ્થાન આપવામાં આવે છે, કેટલું મહત્વ આપવામાં આવે છે, કેટલું સન્માન આપવામાં આવે છે, તે બતાવવાનો પ્રયાસ કર્યો. પિયુષ ગોયલ પણ મંચ પર પહોંચ્યા છે. આપણે પિયુષ ગોયલને પણ જોઈએ છે. પિયુષ ગોયલની મોટી વાત એ છે કે હાઈ પ્રોફાઇલ નેતા હોવાની છતાં તેઓ હરમેશ લો પ્રોફાઇલ લેતા હોય છે, તમામ આયોજનમાં જોડાતા હોય છે. કુલ મળીને આ કાર્યક્રમ એનડીએની સદભાવનાને ઉજાગર કરતો, એનડીએની શક્તિને ઉજાગર કરતો, એનડીએની અખંડતાને ઉજાગર કરતો કાર્યક્રમ છે. સાથે જ રાજનૈતિક કાર્યક્રમને એક ત્રીજી વિન્ડોમાં આપણે જોઈ શકીએ છીએ. અમિત શાહ પોતાની પૌત્રીને કેટલું વહાલ વરસાવી રહ્યા છે. એટલે કે અમિત શાહ માટે પરિવારનું પણ એ સ્થાન છે, અમિત શાહ માટે રાજનીતિનું પણ એ સ્થાન છે, અમિત શાહ માટે રાષ્ટ્રનું પણ એ સ્થાન છે. ત્રણેય વાતોને કેવી રીતે અમિત શાહ બેલેન્સ કરે છે તે ઉજાગર કરતી આ 3 તસવીરો છે. સરદાર પટેલને નમન એટલે કે દેશની અખંડિતતાને નમન. મંચ ઉપર એનડીએના ઘટક પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ એટલે કે એનડીએની અખંડતાને ઉજાગર કરતું દ્રશ્ય, અને ત્રીજું દ્રશ્ય હતું પરિવારનું શું મહત્વ હોઈ શકે એક રાજનેતાને, તેને ઉજાગર કરતું આ દ્રશ્ય હતું. થોડીક ક્ષણોની અંદર જ્યારે અમિત શાહનું આ નિવેદન આવશે તેની ઉપર ચોક્કસ નજર હશે, કારણ કે ગુજરાતમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે અમિત શાહ જેટલા પણ ઉમેદવારો જાહેર થયા છે અથવા તો ઉમેદવારો જે વેટિંગમાં છે, જેમના નામની જાહેરાત કરવાના છે, તેઓને એક જોશ આપવાનો પ્રયાસ કરશે. સાથે જ કાર્યકર્તાઓને જોશ આપવાનો પ્રયાસ કરશે, કારણ કે તો આ જ વિસ્તારની અંદર એટલે કે ગાંધીનગર લોકસભાની અંદર પ્રચારની શરૂઆત, યુપીએના પ્રચારની શરૂઆત અથવા તો કોંગ્રેસના પ્રચારની શરૂઆત રાહુલ ગાંધીએ ગાંધીનગર લોકસભાથી કરી હતી. ત્યારે રાહુલ ગાંધીની એ જ પ્રચાર સભાને પ્રચંડ પ્રતિસાદ સાથે અમિત શાહ જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલકુલ. તો રોનક, જે પ્રમાણે આપ જણાવી રહ્યા છો, એક તો લોકસભાની જે ચૂંટણી છે તેના પ્રચારની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી. અહીં કોંગ્રેસે જ્યારે ગાંધીનગરથી શરૂઆત કરી તો ભાજપ પણ પાછળ નથી. અને બીજી એક વસ્તુ અહીં પણ લાગી રહી છે કે જે પ્રમાણે અહીં એનડીએના ઘટક દળ એટલે કે સાથી પક્ષોનું જે સ્થાન છે તેને લઈને પણ